એ એ એ ભૈયા એ ભૈયા આ મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો જો આજ હવારના પોરમાં જ આપણે તબેલામાં આવી ગયા. જો આજે ના અહીંયા જો આ હોત સાગરે આવી ગયો, અહીંયા આરાધને આવી ગઈ, અને અત્યારના પોરમાં જો શેરડી શું ખાસ જો શેરડી લઈને જ મજા ખાવા મીડા છે. દાંતેથી છે ને આમ ભાંગતી નથી ને તોય મજા આમ જો ભાંગે હે એ ન ભાંગતી ને ભાંગતી નથી ને તોય મજા એમ ભાંગવા મીડા. તારાથી ભંગાય છે વ્લોગ ચાલુ છે ને એટલે ખોટા નખરા કરે. બાકી તો મારા જણાના ખાઈ જાય બધી હો, કાંઈ રેવા જ ન દે નહીં લા. હવે ભેંસું મીંડા ખવડાવવા કાયલા ભેંસું કેમ ખવડાવે કેમ હે એ ભેંસે ન ખાતી જોતો ખરો કાકા. નો ખાધી ને ઈ નો ખાય જો ઈ હોત હુઈ જી જો ભાગો ભાગો ભાગો. તો ભેંસ નહીં ખાય હવે શેરડી જો આ અહીં ખાવા માંડી જો કીને ઈ ખાશે કા મારવા ધોડે હે કીને જો અહીંયા મારા બાપુ જો ઠાલિયા પોલે શેટા એના રાવડા ની જો શેરડી ખાય છે. કઈ ઈ મને થોડી ખબર હોય ઉગે કે ન ઉગે. એ ભજા એ ભજા એ ભજા એ ભજા એ ભજા આ ભજા જો એ બાજુ બધા શેરડી ખાતા હતા. જો અહીંયા કણે હંજવારીનું કામ હાલે છે. જો આ મોટો હાંઠો લઈને બેઠી જો અહીંયા અત્યારનું જો આ હાંઠો લઈને બેઠી અહીંયા હંજવારીનું કામ આવ્યો જો પાછો કા ન ભાંગતી આવી ગયા હરકવામાં. જો આ તો હજી શેરડી જ ખાખા કરે છે. જો આપણો હરકવો જો આવી સિંગું હે જો આ રહ્યું દેખાતી છે જો અહીંયા એવી બહુ નથી આવી એવી હોય આવી જો આવા કોક છોડો હોય ને એમાં પાછું કાંઈ નથી જો આવું હે. આવડી આવડી હે લગભગ હવે હે ને 15 દિનની આજુબાજુ લગભગ ઉતરવા મળશે. 6 મહિના જેવો થયો હશે. કટિંગ હજી એક વાર નથી કર્યો. કપ્પા અંદર હતો એટલે કટિંગ કરી એવો થયો નહીં બહુ. ત્યાં માથા કાપ્યા હતા. હવે એકવાર ઉતરી જાય ને પછી કટિંગ કરવાનું. જો કોક ભાઠા ભાંગી ગયા ને જો પાછા ફૂટ્યા હે જો ફાલ ફૂલ છે પણ છોડવા હજી થોડાક નાના રહ્યા ને એટલે સિંગું થોડીક ઓછી આવે. અને આવી છે એમાં તો બહુ છે ઘણી છે. જો આ રીને જો આ દેખાય ને આ બધી સિંગું જ છે. એટલે આવીમાં તો ઘણી આવ્યું છે. તો કોક બિયારણ એવું હોય તો એ સી ખબર ને ગમે એમ હોય એમાં
કોકમાં ઓછું છે. જો આ છોડવો છે ને તમને બતાવું. જો જો આ છોડવામાં સિંગું છે ને આ પડખેનો રહ્યો ને એમાં પાછી કાંઈ નથી. જો અને ફાલ તો બધા છે જ, એવું નથી કે ફાલ નથી પકડ્યો, ફાલ તો બધા છે જ. સિંગુમાં થોડુંક કોકમાં વધારે હોય, કોકમાં ઓછી હોય ને કોકમાં પછી હાવ હોય ને એવું બધું બને છે. જો આવું હોય.